હવે ક્રમાંક દિવસ 7મો મુંબઈ જેઠ સુદ ચોથ ગુરુ 1946. પરિચય ડાયરીમાં લખે છે, પરિચય તમને હું ભલામણ કરું છું કે તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. આ યોગ્ય પરિચય આના પ્રત્યે શું છે કે કૃપાળુદેવને પૂર્વમાં નેપાળ દેશના રાજકુમાર હતા. તે વખતે એમને 2 પત્નીઓ હતી. એક જુઠાબાઈનો જીવ અને બીજો ચંચળબેન અહીંયા હતા અમદાવાદમાં. હા, જે ઉમાભાઈ શેઠના પત્ની હતા. ના, એ નહીં. આ બેનું આવે છે પ્રસંગોમાં. તે એમને અનુલક્ષીને વાત છે એવું છે કે અહીંયામાં. એટલે અહીંયા લખે છે પરિચય કે ના એમ ના, અહીંયા અમુક બુકોમાં એવું લખેલું છે કે આ ચંચળબેન જે મળ્યા છે અમદાવાદમાં એમને કે છે. એક પરિચય જે તમને પરિચય છે પૂર્વનો અમારો. તમને હું ભલામણ કરું છું કે તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે યોગ્ય થાઓ, 10 આની બળ મેળવો તો હું 6 આની મેળવી આપીશ. હા, 6 આની કરો તો 10 આની મેળવી આપીશ. હા, બરોબર છે, એમ છે. હા, બરોબર છે કે તમે 6 આની પણ બળ કેળવો તો 10 આની ઉમેરી આપીશ. એટલે તમે જિજ્ઞાસા ઉત્પન્ન કરો, યોગ્ય થાઓ તો બધું કરી લઈશું. પણ આ જીવને ગરજ જ નથી, મેળવવું જ નથી, આત્માની પડી જ નથી. એટલે કૃપાલ આ કાળમાં આરત પણ નાશ પામવા જેવું થયું છે. આત્માની ગરજ નથી, કેમ કે હિન્દ પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. મોટે ભાગે બધા હિન્દ પુણ્યશાળીઓ જીવો આ કાળમાં જન્મ્યા છે. પરિચય તમને હું ભલામણ કરું છું કે તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા મેળવી છે એવી ઈચ્છા ઉત્પન્ન કરો તો હું તમને ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારા અનુયાયી થયા અને તેમાં મને પ્રધાન પદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. તમે મારા અનુયાયી થયા એટલે કે આ ભાવમાં પણ તમે મારી વાત સાંભળવાની તૈયાર થયા. તમે મારા અનુયાયી થયા અને તેમાં મને પ્રધાન પદ જન્માંતરના યોગથી જન્માંતરથી મને પ્રધાન પદ તમારી સાથે એમાં રહ્યું છે. તો તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. તો હવે પણ આ ભાવમાં પણ તમે મારી આજ્ઞાનું અવલંબન કરીને પ્રવર્તો એ ઉચિત ગણ્યું છે. એમાં તમારું કલ્યાણ છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઈચ્છું છું, બીજી રીતે નહીં. ઉચિત રીતે હું પણ તમારી સાથે પ્રવર્તવા ઈચ્છું છું, બીજી રીતે નહીં. જો તમે પ્રથમ જીવન સ્થિતિ પૂર્ણ કરો તો ધર્માર્થે મને ઈચ્છો એવું કરવું ઉચિત ગણું છું. જો તમારો દેહ ત્યાગ પહેલા થાય તો તમે ધર્મને અર્થે મને ઈચ્છો એવું ઉચિત ગણું છું. અને જો હું કરું પહેલા જીવન સ્થિતિ પૂર્ણ અને જો હું કરું તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય તેમ થવું જોઈએ. મારી જીવન સ્થિતિ પહેલા પૂર્ણ થઈ જાય તો ધર્મપાત્ર તરીકે તમારે સ્મરણ કરવું. બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. એટલે ધર્મમૂર્તિ એટલે ધર્મમય પૂર્ણ જીવન ગાળવા. બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતા મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે મતિમાં. તમારી ગતિ કરતા અમારી ગતિ શ્રેષ્ઠ થશે, કેમ કે પોતે તો ઠેઠ કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ છે
તમારી ગતિ કરતા અમારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે મતિમાં. તેનો લાભ તમને આપવા ઈચ્છું છું. અમે જે ઉચ્ચ ગતિને પામવાના છીએ તેનો લાભ તમને પણ આપવા ઈચ્છું છું. તેનો લાભ તમને આપવા ઈચ્છું છું કારણ ઘણા નિકટના તમે સંબંધી છો. કારણ ઘણા નિકટના તમે સંબંધી છો. તે લાભ તમે લેવા ઈચ્છતા હો તો બીજી કલમમાં કયા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. જો ખરેખર તમે પણ ઉચ્ચ ગતિને પામવા ઈચ્છતા હો તો બીજી કલમમાં કયા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. બીજી કલમમાં શું કહ્યું? તો કે તમે મારા અનુયાયી થયા અને તેમાં મને પ્રધાન પદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. જો તમે પણ ઉચ્ચ ગતિને પામવા ઈચ્છતા હો તો તમને સહાયરૂપ થાઉં, પણ હું કહું તેમ કરો તો તમે તે ગતિને પામશો. કારણ ઘણા નિકટના તમે સંબંધી છો. તે લાભ તમે લેવા ઈચ્છતા હો તો બીજી કલમમાં કયા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજો. હવે કે તમારે શું કરવું તે કે છે. તમે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજો. સ્વચ્છતા એટલે મનની પવિત્રતા. તમે મનની પવિત્રતાને બહુ જ ઈચ્છજો. વિતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો. મારી ભક્તિને સંભાવથી ઈચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપ સંપન્ન ગુણ સંપન્ન ને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશો. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. એક તો તમે મનની પવિત્રતાને ખૂબ ઈચ્છજો. વિતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો. ભગવાનની ભક્તિ મનથી ઈચ્છજો, ખૂબ ઈચ્છજો, બહુ જ ઈચ્છજો. ને મારી ભક્તિને સંભાવથી એટલે રાગપૂર્વક નહીં, રાગ દ્વેષ રહિત સંભાવથી મને ઈચ્છજો. મારી ભક્તિને સંભાવથી ઈચ્છજો. મારા પ્રત્યે પ્રેમ રાગ રહિતપણે વિતરાગ ભાવે રાખજો. તમે જે વેળા મારી સંગતિમાં હો, મારા સત્સંગમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. એટલે યોગ્યતા કેળવશો તો મને આનંદ થશે. તમે ત્યાગ વૈરાગ ઉપશમ અને ભક્તિની ભૂમિકા બનાવશો તો અમને પણ આનંદ થશે. તમે વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. એટલે સમ્યક વિદ્યાથી યુક્ત આનંદપૂર્વક એવું ભાષણ મારાથી કરજો. હું તમને યુક્ત બોધ આપીશ. હું તમને યોગ્ય રીતે બોધ આપીશ. તમે રૂપ સંપન્ન ગુણ સંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશો. હું કહું છું તેમ સમ્યક પ્રકારે પ્રવર્તશો તો પુણ્યાનુબંધે પુણ્ય વગેરે પામી તમે રૂપ સંપન્ન ગુણ સંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશો. પાછી એ દશા જોઈ. વચનામૃત ક્રમાંક 157 રોજ નિશી તેનો ક્રમાંક 8 મુંબઈ જેઠ સુદ 11 શુક્ર 1946 સવારના 6 થી 8 સુધીનો વખત 8મો ક્રમાંક સવારના 6 થી 8 સુધીનો વખત સમાધિ યુક્ત ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. કૃપાલદેવે ડાયરીમાં લખ્યું જેઠ સુદ 11 શુક્ર 1946 ના દિવસે કે સવારમાં 6 થી 8 સુધી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય સમાધિ યુક્ત ગયો હતો. સ્વરૂપમાં લીનતાયુક્ત આત્મસ્વસ્થતા પૂર્વક ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. ભક્ત અખાજી ના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. બસ એટલું જ છે. તે દિવસે એટલું જ લખ્યું. હવે 9મો દિવસ મુંબઈ જેઠ સુદ 12 શનિ 1946
આવતીકાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. આવતીકાલે રેવાશંકરજી આવવાના છે, પોતાના ભાગીદાર, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. 5 કલમો લખી છે. 1 કાર્ય પ્રવૃત્તિ, 2 સાધારણ ભાષણ સકારણ, 3 બંનેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ, 4 ધર્માનુષ્ઠાન, 5 વૈરાગ્યની તીવ્રતા. આવતીકાલે રેવાશંકરભાઈ આવવાના છે, માટે એમના મનને પણ કોઈ વિક્ષેપ નહીં ઉપજે અમારા નિમિત્તે. માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. ભગવાન પાર્શ્વનાથની કૃપા થાઓ કે આ ક્રમ નીચેનો બરાબર સચવાય. પહેલો, કાર્ય પ્રવૃત્તિ. કાર્યની પ્રવૃત્તિ યથાયોગ્ય રહે. કાર્ય પ્રવૃત્તિ વેપાર સંબંધી કે જે હોય તે, ધંધા સંબંધી કે જેથી એમને મનને કોઈ દુઃખ નહીં થાય, એ કાર્ય પ્રવૃત્તિ. 1 બીજું સાધારણ ભાષણ સકારણ. સાધારણ ભાષણ તે પણ સકારણ જ કરવું, વિશેષ બોલવું જ નહીં. 3 બંનેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. એમના અંતઃકરણ શાંતિ છે, અથવા એમનું ગમે તેવું વર્તન હોય તો પણ મારો આત્મા શાંત રહે અને મારા નિમિત્તે એમના અંતઃકરણમાં પણ બીજો ભાવ ન ઉપજે અને મારા પ્રતિ પ્રેમ બન્યો રહે. બંનેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ રહે. 4 ધર્માનુષ્ઠાન, એટલે ધર્મક્રિયા પણ યથાયોગ્યપણે બની રહે, એમાં પણ કોઈ પ્રભુ કૃપાએ વિક્ષેપ નહીં પડે. 4 ધર્માનુષ્ઠાન. 5 વૈરાગ્યની તીવ્રતા, વૈરાગ્ય પણ તીવ્ર બની રહે. આવતીકાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. 1 કાર્ય પ્રવૃત્તિ, 2 સાધારણ ભાષણ સકારણ, 3 બંનેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ, 4 ધર્માનુષ્ઠાન, 5 વૈરાગ્યની તીવ્રતા. કેમ કે એમનો લક્ષ્ય તો આત્માર્થનો છે, કૃપાલદેવનો. એ કઈ ધંધો એકમાત્ર એમનું જીવન નથી, પણ એવો કર્મનો ઉદય છે, માટે એમની સાથે એમનું જે લેણું છે રેવાશંકરભાઈનું, એ પણ દેવું છે, પતાવવું છે, એટલે એમની સાથે ધંધામાં જોડાયા છે. એટલે પણ એમને અમારા નિમિત્તે કોઈ પણ રીતે કર્મ ન બાંધે એવી એમની ભાવના લાગે છે, માટે આ બધું વ્યવસ્થિત ચાલે તો સારું, એવી એમની કામના છે. આ રીતે આ 9મો ક્રમ પણ પૂરો થયો. વિવેચન બધાના નથી 13મા સુધી. 10મો મુંબઈ જેઠવદ 11 શુક્ર 1946. તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? કૃપાલી જાણે પોતાના આત્માને કહેતા હોય, તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તો તે ખરી પણ નથી. શંકા હોય તો તે ખરી પણ નથી. આટલું જ લખ્યું તે દિવસે, કે તને તારું હોવાપણું, તારું જે અસ્તિત્વ છે આત્માનું હોવાપણું, તેમાં માનવામાં ક્યાં શંકા છે? જોકે તો એવી નહોતી, હવે કયા કારણે લખ્યું ખબર નહીં. તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? અને શંકા હોય તો તે ખરી પણ નથી. શંકા હોય તો તે પણ ખરી નથી. માનો કે આપણે કહીએ કે હું આત્મા નથી, તેથી કે આત્મા મરી જવાનો છે, મટી જવાનો છે, એ તો જેમ છે તેમ જ હોય. આપણે નહીં માનીએ કે આ ભારત સિવાય કોઈ બીજો દેશ છે જ નહીં, કેમ કે આપણે અમેરિકા, લંડન વગેરે જોયા નથી, એટલે આપણે કહીએ કે નહીં, એ બધી ખોટી વાત છે જ નહીં કઈ. એથી કહીએ દેશો મટી જવાના નથી, તો જેમ છે તેમ જ રહેવાનું છે. આપણે પાપ પુણ્ય કર્મ ધર્મ કઈ ન માનીએ, તેથી કઈ પાપ પુણ્ય મટી જાય નહીં. એટલે કૃપાલદેવ એક ઠેકાણે કહ્યું કે તમે કોકે નરક કે સ્વર્ગ નથી, અને તમે પાપ કરો ને એનું જો મોટું નરગતિમાં જવારૂપ દુઃખ આવે તો તમે કેટલી મોટી જોખમ ઉપાડી, પછી શું?
ત્યાં ગયા પછી કે હું તો મને ખબર નહોતી, તો તે કઈ ચાલે નહીં. જેમ ઝેરના અખતરા થાય નહીં તેમ પાપ પુણ્ય પણ ભગવાન તે જેમ કહ્યું માની લેવું, એના અખતરા ન થાય. તેમ તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? ને શંકા હોય તો તે ખરી પણ નથી. શંકા હોય તો તે પણ ખોટી જ મિથ્યા છે. તારા નહીં માનવાથી કઈ પદાર્થનું અસ્તિત્વ નાશ નહીં થઈ જાય. ક્ષય દ્રવ્ય જેમ ભગવંતે કહ્યા તેમ જ છે. એકે દ્રવ્ય આપણે નહીં માનીએ તેથી શું ફરક પડી ગયો? એ તો જેમ છે એમ જ રહેવાનું છે. હવે ક્રમાંક 11, મુંબઈ, જેઠવદ 12 સની 1946. ગઈકાલે રાત્રે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. વાલી લખે છે, ગઈકાલે રાત્રે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું, જેમાં એક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીર દેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક. આટલું લખ્યું. ગઈકાલ રાત્રે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું, જેમાં બે પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. સપનામાં બે પુરુષોની પાસે આ જગતની શું સ્વરૂપ છે, 14 રાજલોકનું વર્ણન કર્યું હતું. એની રચનાનું બધું સ્વરૂપ વર્ણવ્યું હતું. સપનામાં આ જગતની રચનાનું સ્વરૂપ તેઓ સમીપે વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. એ જીવોને પહેલા સર્વ ભૂલાવી અને પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીર દેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એટલે સ્વપ્નમાં બી એમ લાગે છે કે અમે જે જગતનું સ્વરૂપ એમને સમજાવ્યું તે પણ ભગવાન મહાવીર દેવની શિક્ષા પ્રમાણે જ હતું. એટલે ભગવંતે જેમ કહ્યું તે પ્રમાણે જ અમે સપનામાં તેને સમજાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીર દેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક. હવે આગળ એવું સ્વપ્ન ફરી કૃપાલને આવ્યું છે. 32મા પત્રમાં ફરી આ વાત લખી છે. 4 દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે, કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. સ્વપ્નમાં શું જોયું આ લખે છે એના વિશે. આ એક અદભુત વાત છે કે ડાબી આંખમાંથી, આ તો સ્વપ્નથી પ્રત્યક્ષ છે, કે ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ 5 મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એક હાથે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. પણ આ બધું ક્યારે થયું? તો કે 4 દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતરમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે, કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી દઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. હવે ક્રમાંક 12મો દિવસ રોજ નિશ્ચિત ડાયરીમાં લખેલો. મુંબઈ, અષાઢ સુદ ચોથ સની 1946. કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહવશ કર્યા. કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ
અને મોહ વશ કર્યા. જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના ભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. આટલું લખ્યું એક દિવસે ડાયરીમાં કે કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણને મોહ વશ કર્યા. આ કલિયુગમાં પાપનો યુગ છે. કાળને પણ કલંક લાગ્યું. તેનું કારણ જીવોનો પાપી સ્વભાવ છે, અર્થાત પાપ કર્મનો ઉદય છે. હીન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. ઘણા મોટા ભાગે બધા હીન પુણ્યશાળી જે પૂર્વના આરાધક નથી એવા જીવો આ કાળમાં જન્મ્યા છે. તેથી આ કાળને પણ કલંક લાગ્યો. દુષ્મ કાળ, દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય એવા કાળ છે. જો યોગ્ય ધર્માત્મા જીવો વિશેષ આ કાળમાં જન્મ્યા હોત તો આ કાળને આવું કલંક લાગત નહીં. કડી એવા સતયુગ પ્રવર્ત. પણ બધા અનારાધક જીવો, આપણે પણ એ જાણી શકાય છે આપણા ભાવોથી કે જે જ્ઞાનીઓ જેવું જોઈએ એવો વૈરાગ ઉપશમ કેમ નથી આવતો આટલું સાંભળવા છતાં? કેમ કે પૂર્વનું અનારાધક પણ, પૂર્વે કઈ વિશેષ આરાધના કરેલી નથી. જાણે કઈક સેવા સત્પુરુષની થઈ તેના પુણ્યના ફળમાં આ બધી જોગવાઈ તો મળી ગઈ. પણ અંતર આત્મશુદ્ધિ જે થવી જોઈએ, પુરુષાર્થ બળ વર્ધમાન થવું જોઈએ, એ થતું નથી. એનું કારણ શું? તો કે પૂર્વનું અનારાધક પણ. તેમજ અહીંયા સત્પુરુષનો જોગ હોય તો એક બળ પ્રગટે, પ્રત્યક્ષ એ નથી. એને પોતાનું આત્મબળ જોઈએ એવું નથી. તેથી કાર્ય સિદ્ધિ થતી નથી. બાકી આવી જોગવાઈ નિરંતર સત્પુરુષના બોધ નું શ્રવણ મનન નિધિધ્યાસન થઈ શકે એવો યોગ આપણને પ્રાપ્ત છે. તો હવે શું જોઈએ છે? છતાં પણ અનાદિની વૃત્તિઓ એની બહાર ફરવાની હોય તો એની વૃત્તિ જોઈએ એવી સ્થિર નહીં થાય તો પછી ક્યાંથી કાર્યસિદ્ધિ થાય? રુચિ પલટાય નહીં તો ક્યાંથી આત્મસિદ્ધિ થાય? કડી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ, સ્વાર્થમય, અનાદિથી આ સ્વાર્થમય જગત તો છે જ, અને તેમાં વળી આ કાળમાં તો માત્ર સ્વાર્થી જીવો જન્મ્યા છે. સત્પુરુષનો આશ્રય જયારે હોય છે, જયારે અહીંયા પ્રભુ શ્રી બ્રહ્મચારીજી હતા હાજર, બ્રહ્મચારીના સમયમાં જોયું છે કે જે પ્રેમ આજે પણ ઘણો ફરક છે. જે એક કુટુંબ જેવો ભાવ બધા પ્રત્યે રહેતો એ મહાપુરુષોની ના યોગ બળનું ફળ છે. પ્રત્યક્ષ એટલે બધું એક કુટુંબ રૂપ ભાષે, નહીં તો સ્વાર્થ વર્તી વિશેષ ઘર કરી જાય છે. તેમ કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ, સ્વાર્થમય અને મોહ વશ કર્યા. મોહ વધી પડે છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું છે કે પ્રભુ જ્ઞાની પુરુષ હાજર નહીં હોય ત્યારે જીવો લહેર કરે. જ્ઞાની પુરુષોની હાજરી નહીં હોય તો પ્રમાદ વિશેષ અસર કરી જાય છે અને એને બીજી લહેર પાટી સૂજે છે. અર્થાત જોઈએ એવો પુરુષાર્થ થતો નથી, વૈરાગોપશમ બળવાન રહેતો નથી. એટલે કલિકાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહ વશ કર્યા. મોહ ચારે બાજુ વિશેષ વધી ગયો છે. અહીંયા તો એવા નિમિત્તો નથી, છતાં આપણે પણ આ કાળમાં જીવીએ છીએ. એટલે બહારના જીવો જે અહીંયા આવે તે તો બધા એવા જીવો હોય, કળીકાળના, કઈ બહારથી ઉપરથી આવે નહીં, કઈ મહાવિદેયથી જ અહીંયા જન્મે, સત્પુરુષ પાસેથી આવે નહીં. એટલે જીવો અહીંયા જન્મેલા એટલે કાળની અસર અહીંયા પણ થાય. છતાં પણ બહાર કરતા ઘણું સારું છે. બહાર બગડશે એના કરતા અહીંયા સારું જ રહેવાનું. કેમ કે અહીંયા સારા ઉત્તમ વિચારવાળા જીવો જ્યાં ટકી શકશે, નહીં તો શું કામ આવે? એ શું મળવાનું છે? એટલે બહાર કરતા તો અનેક દરજ્જે અહીંયા સારું રહેવાનું છે. પણ જેમ બહાર બગડે છે, દિવસે દિવસે કાળ ઉતરતો છે, તેની અસર અહીંયા પણ થાય છે. કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહ વશ કર્યા. મોહના પ્રબળ નિમિત્તો આ કાળમાં બહાર બધા ઉભા થયા છે, એની અસર પડ્યા વગર રહેતી નથી. અને મોહ વશ કર્યા. જેનું હૃદય આવા ભયંકર કલયુગમાં પણ
જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. તે પુરુષને ધન્ય છે કે જેનું હૃદય આવા ભયંકર મોહમય કાળના ઉદયમાં પણ શુક્લ અંતઃકરણ છે, અથવા હૃદય શુદ્ધ છે, મન પવિત્ર છે અને સંતની બતાવેલી વાટે ચાલે છે. વાટ એટલે માર્ગ. જ્ઞાની પુરુષોએ જે માર્ગ ઉપદેશ્યો તે શુદ્ધ સદાચારે ઉત્તમ એની આજ્ઞામાં જે જીવ ચાલે છે તેને ધન્ય છે. કેમ કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? તો આવા કલયુગમાં પણ જેનું મન શુદ્ધ છે, પવિત્ર છે, તેને કૃપાલે કે છે ધન્ય છે એ આત્માને. જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. સત્સંગના અભાવે, સત્પુરુષના દ્રઢ આશ્રયના અભાવે જે આત્મશ્રેણી ચડે ઘણું કરીને પતિત થાય. ઉપશમ શ્રેણી થઈ પડી જાય, અથવા એ આત્મા થોડો ઊંચો આવે કે પાછો ગબડી પડે. કેમ કે સત્પુરુષનો આશ્રય નથી. એટલે કોઈ ને કોઈ રીતે અહમ ભાવ કે મમત્વ ભાવ એને પકડી પાડે છે. વિષય કશા એને ખેંચી લે, ક્યાં ને ક્યાં ભરાઈ જાય. કોઈ માનમાં, મોટાઈમાં આ ભાવ પરભાવની ઈચ્છાએ અનેક પ્રકારના ભૌતિક સુખોની લાલસા એને ખેંચી લે. ઠેઠ 11મા ગુણસ્થાનક સુધી પહોંચી જાય. કેટલી ઊંચી દશા છે! સમયોની વાત છે. જો ઉપશમ શ્રેણી ન હોય તો એને સ્પર્શે જ સીધે 12મા ગુણસ્થાનકમાં પહોંચી જાય, મોહને ક્ષીણ કરી નાખે. પણ ઠેઠ આટલો ઊંચો ગયેલો પડી જાય. સૂક્ષ્મ લોભ નો ઉદય થાય અને કઈક રીતિ સિદ્ધિ પ્રત્યે મોહ પ્રગટે કે ત્યાંથી પાછો છદમસ્ત વિતરાગ છે. એટલે કે છે સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. માટે સત્પુરુષનો આશ્રય જોઈએ, નિશ્ચયને આશ્રય જોઈએ તો ઘણું કામ થઈ જાય અને એના વગર બધો પુરુષાર્થ ફોક થાય છે. એટલે પ્રભુ શ્રી કે વારંવાર સત્પુરુષની દ્રઢ શ્રદ્ધા કરો, વિશ્વાસ લાવો અને એ કયા પ્રમાણે જ પ્રવર્તો એનું શરણ અંગીકાર કરો અને તે મરણની છેલ્લી ઘડી સુધી દ્રઢ રાખો. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક મરણની છેલ્લી ઘડી સુધી, આ પ્રાણ જ્યાં સુધી આ દેહમાં હોય ત્યાં સુધી સત્પુરુષનો આશ્રય, એનું શરણ, એનું સ્મરણ કદી નહીં છોડવું. કેમ કે એના વગર બધો પુરુષાર્થ ભોગ ગયો છે અને જો એનું શરણ રાખીએ તો ફરી એનો ભેટો થશે અને અનુસંધાન થઈને શીઘ્ર 5-15 ભાવમાં મુક્તિ થઈ જશે. માટે સત્પુરુષનો આશ્રય કદી નહીં છોડવું. કેળવી પડે. એ ક્યારે થાય? સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે તો. પ્રેમ ભક્તિ એવી વસ્તુ છે અને એના વચનોથી જ આવે. એના વચનો વાંચતા જેમ તેમ કર્મ માગ આપે, દર્શનમાં મંદ થતો જાય બોધ વડે, તેમ તેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય છે. દર્શન મોહને અણવાનો ઉપાય શું છે? અણે બોધ. વિતરાગતા એ ચારિત્ર મોહને અણવાનો ઉપાય, રાગ દ્વેષને. પણ શ્રદ્ધા જો દ્રઢ કરવી હોય તેનો એકમાત્ર અચૂક ઉપાય તે જ્ઞાની પુરુષના વચનામૃત છે. એ દ્વારા આ સંસાર દુઃખરૂપ છે કે સુખરૂપ છે, શું સત્ય છે કે અસત્ય છે, કર્તવ્ય અકર્તવ્ય, પેય અપેય, ખાદ્ય અખાદ્ય, બધું એના જ્ઞાનથી આવે. એ સમજણ આપે એનાથી આવે. જ્ઞાની તો સમજેલા છે અને સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજીને પામ્યા. એ સમજણ કોણ આપે? સત્પુરુષ. જ્ઞાની પુરુષના બોધના આધારે આ જીવ પદાર્થનું સ્વરૂપ પામ્યો નથી. સંસારી જીવોના આધારે પદાર્થનું સ્વરૂપ સમજ્યો છે. જ્ઞાની પુરુષના આધારે જો પદાર્થનું સ્વરૂપ સમજે તે જીવને સમ્યક દર્શન થાય છે. કેવલ જ્ઞાનનું જે બીજ છે તે બીજ આગળ વૃક્ષરૂપ બની જઈ અને મોક્ષરૂપ ફળ આવે છે. માટે સત્પુરુષ પ્રત્યે દ્રઢ વિશ્વાસ જોઈએ અને એના માટે સત્પુરુષના વચનમાં તલ્લીનતા, આસ્થા, તે જ શ્રદ્ધા છે. સત્સંગના ભાવથી ચડેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. આ પ્રમાણે આ
12મો ક્રમાંક પૂરો થયો, હવે 13મો. મુંબઈ. હવે એક દિવસે ફરી ડાયરીમાં પોતે લખે છે, મુંબઈ, અષાઢ સુદ 5મ રવિ 1946. જ્યારે આ વ્યવહાર ઉપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો. અમે જ્યારે આ વ્યવહારની ઉપાધિ લેણ દેણ આજે ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ અમારો આ હતો. શા માટે કે અમે આ ઉપાધિ ગ્રહણ કરીએ છીએ? તો કે છે હેતુ આ હતો કે ભવિષ્ય કાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાય થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. કે ભવિષ્યમાં આ કર્મ ઉપાધિ લાંબી ચાલે અને ઘણા વખત સુધી ભોગવી પડે, એના કરતા થોડા સમયમાં જ ભલે ને એ ઉપાધિ દુઃખકારક થાય પણ એને શીઘ્ર ભોગવી લે એથી નિવૃત્ત થઈ જવું એ જ આત્માને કલ્યાણકારક છે. ભવિષ્ય કાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાય થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે, એ વધારે કલ્યાણકારક એમને સમજાય છે. જેમ કે યોગ્ય જીવ હોય તે જ્ઞાની પુરુષ પાસે એમ કહે, સંસારા નલમાં ભલે ભૂલાવી વિઘ્નો સદાય આપજો, દારા સુત તન ધન હરી સંતાપતિ દાવજો, પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, હૃદયે સદાય આવજો, અંતે આપ પદેશી સદગુરુ સમતાએ આ દેહ મુકાવજો. ઘણા ભાગે બ્રહ્મચારીજીને લખેલું છે કે સંસારમાં ભલે ભૂલાવી વિઘ્નો સદા આપજો. કોણ કહી શકે મારે તો શીઘ્ર આ કર્મો ભોગવી લઈને નિવૃત્ત થઈ જવું છે, મને ખૂબ વિઘ્ન આપજો. હા, કે જ્ઞાની પુરુષો જે હોય કૃપાલય કે અમારે આ ઉપાધિ ગમે એટલી ભોગવી ભલે દુઃખદાયક વિશેષ થાય પણ શીઘ્રથી નિવૃત્ત થવું છે તેવા પુરુષો જ કરી શકે. એટલે સંસારા નલ સંસાર રૂપી અગ્નિ છે, એમાં તમે ભલે ભૂલાવી વિઘ્નો સદા આપજો અને દારા સુત તન ધન હરી, દારા એટલે સ્ત્રી, તન એટલે શરીર, ધન પુત્ર વગેરે બધું હરી લઈ અને મને સંતાપથી ખૂબ તાવજો, પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, પણ આ મારી ધીરજ ખૂટી ન જાય તે વખતે. આપ તો બધું લઈ લો અને પછી હું આ ધ્યાન કર્યા કરું એવું નહીં થઈ જાય. આ બધું લઈ લો એના પહેલા મારા અંતરાત્મામાં એવી બહુ બળ આપજો, પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, હૃદય સદા આવજો, હંમેશા મારા હૃદયમાં આપ હાજર રહેજો, નહીં તો આ બધું સહન નહીં કરી શકું. હૃદય સદા આવજો અને અંતે આપ પદે શ્રી સદગુરુ સમતાએ આ દેહ મુકાવજો. અંતે આપના ચરણ કમળમાં સમતા ભાવ સમભાવપૂર્વક આ દેહનો ત્યાગ થજો. એમ કૃપાલે કહે છે કે હવે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેષ્ઠ છે એમ તારીને આ વ્યવહાર ઉપાધિ ગ્રહણ કરી હતી. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું. પહેલું, ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગ્રહવાસ પરત્વે ન આવે તો સારું. એક વાત તો આ કે નીચેની પ્રવૃત્તિ આ પ્રમાણે કરવી જેથી આત્મા સમાધિરૂપ થશે માન્યું હતું. એક શું કે ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગ્રહવાસ પરત્વે ન આવે તો સારું. જ્યાં સુધી આમને આ ઘરમાં વાસ છે ત્યાં સુધી ધર્મ સંબંધી બહુ વાતચીત કરવાનો પ્રસંગ ન આવે તો સારું. કેમ કે લોકો જાણશે કે આ પોતે એવી વાતો કરે, પોતે કેમ બેઠા છે ઘરમાં, સમજી શકે નહીં. એટલે યોગ્ય જીવ સિવાય એવી કોઈ પણ ભાવના સુભાગભાઈ જેવા કે અંબાલાલભાઈ જેવા કે ઋષિ જેવા ને નહીં જન્મે તેવા પુરુષો આગળ જ એ હવે હૃદય ખોલે છે, નહીં તો નહીં. એનો વિપરીત અર્થ કરી લે કે આ બધી આવી વાત કરે ત્યાગ વૈરાગની, પોતે કેમ નથી કરતા, સમજી ન શકે એ ભાવોને. એટલે ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગ્રહવાસ પરત્વે ન આવે તો સારું. બીજું, ભલે તને વસમું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્ત, ખચિત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત,
ખચિત કરીને નક્કી એ જ ક્રમમાં પ્રવર્ત, દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિસરને સહન કરી, અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચલ રહે. અત્યારે કદાપી વસમું અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમૂહ થશે. જે ઉદય આવે ક્ષમતાએ ભોગવી લે, પણ ગ્રહવાસ પ્રત્યે વધારે વાતચીત કરવાનું નહીં રાખ. ઘેરામાં ઘેરાઈશ નહીં, તો કે ચારે બાજુ આ મોહ ઘેરો ઘાલીને બેઠો છે, એમાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું ઘેરાઈશ નહીં, ફરી ફરી કહું છું ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાતાપ કરીશ, એ કરતા અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર, પ્રીતિપૂર્વક ઉતાર. તું મોહની ઝાડમાં બેઠો છે વચ્ચે, હે જીવ હવે સંભાળ રાખ. આ મોહમાં ઘેરાઈશ નહીં, દુઃખી થઈશ, પશ્ચાતાપ કરીશ, એ કરતા અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર, પ્રીતિપૂર્વક ઉતાર. આના માટે વિવેચનમાં ઋંચાજી કહ્યું છે કે મુખ્યપણે ઉપદેશ યોગ્ય ગુણસ્થાન 6 અને 13 છે. કૃપાલદેવ કહે છે કે જ્યાં સુધી ગ્રહસ્થાશ્રમ હોય ત્યાં સુધી ધર્મ સંબંધી વધારે વાતચીત ન કરવી, ધર્મનો મુખ્યપણે ઉપદેશ ન કરવો. ધોરી માર્ગ 6 અને 13 ગુણસ્થાન છે. માટે કહે છે કૃપાલદેવ કહે છે કે જ્યાં સુધી ગ્રહસ્થાશ્રમ હોય ત્યાં સુધી ધર્મ સંબંધી વધારે વાતચીત ન કરવી, ધર્મનો મુખ્યપણે ઉપદેશ ન કરવો. મોહ જીવને ઘેરી લે છે. કૃપાળુ દેવને ભયંકર લાગે છે, કેમ કે અસંગ થવું છે. મોહ જીવને ઘેરી લે છે, કૃપાળુ દેવને ભયંકર લાગે છે, અસંગ થવું છે. હવે આગળ કહે છે ત્રીજું, જેમ બીજાને પ્રિય નહીં, પ્રીતિપૂર્વકતા. 1 કોઈના પણ દોષ જો નહીં. કૃપાલદેવ પોતાના આત્માને કહે છે આપણા બધા માટે જ કરવાનું છે. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. કોઈના પણ દોષ જો નહીં. જે કંઈ પણ થઈ રહ્યું છે મારા દોષથી જ થઈ રહ્યું છે. પૂર્વે કરેલા મારા કર્મનું ફળ છે, બીજા તો માત્ર નિમિત્ત માત્ર છે. એમાં કોઈ મને દુઃખી કરતું નથી કે કોઈ સુખી પણ કરતું નથી. સુખ દુઃખ બંને મનની કલ્પના છે અને મારા કર્મથી ઉપજેલી છે. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. 2 તારી આત્મ પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. તું તારા આત્માની પ્રશંસા કરીશ નહીં, તારી જાતની, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. કૃપાલ કે જો આત્મ પ્રશંસા કરીશ તો એમ માનીશ કે તું જ હલકો છું. 3 જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે. તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. જેમ બધાને પ્રિય લાગે તેમ તારું વર્તન કરવાનું રાખજે. એકદમ તને તેમાં સિદ્ધિ નહીં મળે, વિઘ્ન નડશે. તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. આના માટે વિવેચનમાં કહ્યું, પ્રભુ શ્રીજી કહેતા કે બધા કર્મ ફૂટી નીકળ્યા છે. જેવું પૂર્વે બાંધ્યું છે તેવું દેખાય છે. પ્રભુ શ્રીજી કહેતા કે બધા કર્મ ફૂટી નીકળ્યા છે. જેવું પૂર્વે બાંધ્યું છે તેવું દેખાય છે. પોતાનું જીવ પોતે સુધારશે ત્યારે સુધરશે. જે કંઈ થાય છે તે આપણા ભાવથી થાય છે. જે કંઈ થાય છે તે આપણા ભાવથી થાય છે. તદ્દન નિર્દોષ હોય તો મોક્ષમાં જ હોય. આપણો આત્મા જો તદ્દન નિર્દોષ હોય તો બ્રહ્મચારી કે મોક્ષમાં જ હોય. અહીંયા શું કામ હોય? સંપૂર્ણ દોષથી મુક્ત થયેલો આત્મા મુક્તિમાં પહોંચી ગયો. તદ્દન નિર્દોષ હોય તો મોક્ષમાં જ હોય. દેહ ધરવો પડે છે તે કર્મથી જ છે. દેહ ધરવો પડે છે તે કર્મથી જ છે. સિદ્ધ ભગવાન કેવળ નિર્દોષ હોય છે. પોતાના દોષ ન હોય અને દુઃખ થાય તો સિદ્ધ ભગવાનને પણ દુઃખ થાય.
જો દોષ ન હોય ને દુઃખ થતું હોય તો પછી સિદ્ધ ભગવાન બધા દુઃખી હોય, અને દુઃખ થાય તો સિદ્ધ ભગવંતને પણ દુઃખ થાય. પોતાનું કરેલું ભોગવવાનું છે, બીજાનું કરેલું ભોગવવું પડે તો કર્મ સિદ્ધાંત ઉડી જાય. બીજાના કરેલા કર્મ જો આપણને ભોગવવા પડતા હોય તો પછી ભગવાન મહાવીરે કહેલો કર્મનો સિદ્ધાંત જ ઉડી જાય. બીજાનું કરેલું ભોગવવું પડે તો કર્મ સિદ્ધાંત ઉડી જાય. તદ્દન સમતા ભાવ રહે તો કામ પતી જાય. સમભાવે જો સહન કરી લે, પ્રભુ કે ખમી કુંદો પ્રભુ સહન કરો જે આવે તે. તદ્દન સમતા ભાવ રહે તો કામ પતી જાય, બધા કર્મોથી મુક્ત થઈ જાય. મહાવીર ભગવાન ઉપર સંગમ દેવે ઉપસર કર્યા ત્યારે દ્વેષ ન થયો, પણ દયા આવી કે આ બિચારો કર્મ બાંધે છે, ક્ષણે ક્ષણે જીવ કર્મ બાંધે છે. એમ ભગવાન મહાવીરને સંગમદેવ ઉપર આમ દ્વેષ નહીં થયો કે આ મારો શત્રુ છે, નીચ છે, મને આમ કઈ એવો ભાવ નહીં થયો. દયા આવી ઉઠતી કે હો આ બિચારો કર્મ બાંધે છે, ક્ષણે ક્ષણે જીવ કર્મ બાંધે છે, ક્યારે બધા ભોગવશે. કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. સંસાર જીવને ભયંકર લાગતો નથી. અલ્પ દોષ થાય તેનું કેટલું મોટું ફળ આવે છે. આપણને પાપ કરતા વિચાર નથી આવતો. જીવ અલ્પ દોષ કરે એનું ફળ કેટલું મોટું આવે તે કહે છે. અલ્પ દોષ થાય તેનું કેટલું મોટું ફળ આવે છે. રૂકમણીએ પૂર્વ ભાવમાં એક ઈંડું હાથમાં લઈને થોડી વારમાં મૂકી દીધું. તે લાલ થવાથી મોરડીએ 16 પહોર સુધી સેવ્યું નહીં, તેથી તેને 16 વર્ષ સુધી પુત્રનો વિયોગ રહ્યો. હવે એક મોરનું ઈંડું સારું લાગ્યું, હાથમાં લઈ એને રમાડ્યું, ફેરવ્યું કે એને પેલા હાથના લાલ થયેલા હાથ હતા, ડાઘ પડી ગયા. એ ઈંડું લાલ બની ગયું, મોરડીએ સેવ્યું નહીં. વરસાદ થયો, પાછું ધોવાઈ ગયું, એટલે એ 16 પહોર સુધી એને સેવ્યું નહીં. તેથી એને 16 વર્ષ સુધી, 16 પહોરને બદલે 16 વર્ષ સુધી પોતાના પુત્રનો તેને વિયોગ રહ્યો. એટલે કેટલું મોટું ક્રિયાનું ફળ મળે છે, અનેક ગણું. સંસાર જીવને ભયંકર લાગતો નથી. અલ્પદોષ થાય તેનું કેટલું મોટું ફળ આવે છે. રૂકમણીએ પૂર્વમાં એક ઈંડું હાથમાં લઈને થોડી વારમાં મૂકી દીધું. તે લાલ થવાથી મોરડીએ 16 પહોર સુધી સેવ્યું નહીં, તેથી તેને 16 વર્ષ સુધી પુત્રનો વિયોગ રહ્યો, પ્રદ્યુમ્નનો, રૂકમણીને. આ પ્રમાણે કે છે કોઈના પણ દોષ જો નહીં, તારા દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. તારી આત્મ પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ તું માન. એમ હું માનું છું. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે. વાસ વિઘ્ન નરશે, તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. હવે ચોથું કે છે આપણે આપણા માટે લેવાનું. હા, એટલે એમને શું પોતાની ડાયરીમાં લખ્યું છે ને, એટલે હવે આપણે આપણા માટે લેવાનું છે. એ તો પોતે એ રૂપ આ બધા દોષો એમના તો ગયા. હા, હવે આપણે આપણું વિચારવાનું. ચોથું, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો, દેવાશંકરભાઈ સાથે, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તે અમુક પ્રકારે હું આ પ્રમાણે વર્તન કરીશ એમ જણાવી દે. કે હું આટલી નિવૃત્તિ સેવીશ, આટલું સ્વાધ્યાયમાં કાળ ગાળીશ વગેરે જે કંઈ પણ કહી દેવો એમ પોતે જાણે વિચાર કરતા હોય. તું વ્યવહારમાં, ચોથી કલમમાં, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. પણ ક્લેશ કોઈ પણ રીતે કરવા દઈશ નહીં તારા નિમિત્તે, એમને પણ ને તું પણ કરીશ નહીં. નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે, પણ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને, એટલે મારી શ્રદ્ધાથી કરીને તેમાં હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કઈ કલ્પના કરશો નહીં. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી. તમે વ્યવહાર સંબંધી મારી વિશેષ કઈ પ્રવૃત્તિ કે એમાં દુબાણ ઈચ્છો તો એ મારાથી બનશે નહીં. તમે મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, એટલે વ્યવહાર સંબંધી મને કોઈ બીજી ઈચ્છા નથી.
તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાયાએ થયું તો તે માટે પશ્ચાતાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતા હું નિર્ભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તો સહન કરીશ, અને મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. એવા શંકરભાઈ કહેતા હોય કે ભાઈ તમે ભાગીદારોને તમે જે કંઈ પણ તમને ગમે એમ કરીશ, કાં પછી હું સ્પષ્ટ જણાવી દઈશ, આ પ્રમાણે પ્રવર્તીશ, અને કોઈ ભૂલ થશે તો પશ્ચાતાપી થઈશ, બહુ સાવચેતી રાખીશ, અને તમે સોંપેલું કામ પણ કરી લઈશ, નિર્ભિમાની રહીશ, મારા ભૂલને માટે ઠપકો આપીશ તોય સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સપને પણ તમારો દ્વેષ તમારા પ્રત્યે મારા અંતરાત્મામાં નહીં આવવા દઉં, ગમે તેવું હશે તો પણ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ બા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. મને નિમિત્તભૂત બનાવી અને તમે અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. બસ આટલું ઈચ્છું છું તમારાથી. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર તમે તમારી ઈચ્છા પ્રમાણે વર્તજો, અને મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. અને હું માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે, અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. તમને લાગે કે ભાઈ આમ નથી કરવું તો કઈ નહીં, હું મારું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં, અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય છે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. મારી નિવૃત્ત વૃત્તિ જો તમને અપ્રિય હોય તો બી કઈ નહીં, તો હું એ મારી શ્રેણીને હું ભંગ કરવા ઈચ્છતો નથી. હું નિવૃત્તિ લઈને આત્મકલ્યાણને હું વચ્ચે પણ ચૂકું નહીં. માટે ખચિત કરીને એવું તમને મારી નિવૃત્તિ શ્રેણી તમને પ્રિય નહીં હોય તો આગળથી જણાવી દેજો. તો એ શ્રેણીને સાચવવા જ મારી ઈચ્છા છે, અને એ માટે હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી તો તમને કોઈ રીતે દુભાવીશ નહીં. અને છેવટે એ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય છે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો ઉડતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. પણ નિવૃત્તિ શ્રેણી એ અમે છોડીશું નહીં. એ તમને અપ્રિય હોય તો કહી દો, તો પછી હું મારે પ્રેમપૂર્વક તમારાથી છૂટો થઈ જઈશ અને મારા આત્મકલ્યાણને હું સાધીશ. તો તમે રાજી હું રાજી, પણ મારા નિમિત્તે કોઈ પણ તમે ટૂંકું અંતઃકરણ કરશો નહીં, અથવા કોઈ પણ અશુભ પ્રવૃત્તિમાં મારા નિમિત્તે પ્રવર્તશો નહીં. મારા નિમિત્તે ક્લેશિત તમારા આત્માને કરશો નહીં. એના માટે બ્રહ્મચારીજીએ વિવેચનમાં કહ્યું છે કે ક્રોધ, માન, માયા, લોભમાં જીવ પરવશ છે. આ બધી એવા શંકરભાઈ કે કોઈ પણ આવું કેમ કરે? દરેક જીવ કશાયને આધીન છે, પ્રકૃતિ આધીન, લોભ, કશાય વગેરે. એટલે કે એમ કેમ નથી કરતા, ભાગીદાર છે, ભલાણું છે, અનેક મનમાં આવી શકે. આ બધું ક્રોધ, માન, માયા, લોભમાં જીવ પરવશ છે. તે વખતે એને કંઈ ભાન રહે નહીં. તે વખતે એને કંઈ ભાન રહે નહીં કે એ સમય કાઢીને શું કરે છે. આત્મકલ્યાણ સાધે છે ને, તો એમાં હું પણ એને અનુકૂળ થાઉં તો મને કરણ કરાવ ને એનું બધું સરીકો પણ નિપજાયો,
પણ આ કશાય ભાવો એવા છે કે તે વખતે એવો કોઈ વિચાર આવતો નથી. ક્રોધમાન માયા લોભમાં જીવ પરવશ છે તે વખતે એને કઈ ભાન રહે નહીં. ભલે શાસ્ત્રો ભણેલો હોય પણ તે વખતે ભૂલી જાય છે. કશાયના નિમિત્તો આવે કે શાસ્ત્ર બધા ભૂલાઈ જાય છે. ભલે શાસ્ત્રો ભણેલો હોય પણ તે વખતે ભૂલી જાય છે. છૂટાય તેવો કર્મ કરવો, જેને છૂટવું હોય તે વધારે કર્મ ન બંધા તેવું કરે છે. એને છૂટવું જ છે તો એ વિશેષ દેણદારી ન વધે એવું કરે. કોઈ પ્રત્યે દ્વેષ ન કરવો, કોઈ પ્રત્યે દ્વેષ ન કરવો, જગતના કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ ન કરવો. તેમ રાગ ન કરવો તેમ દ્વેષ પણ ન કરવો. બંને અનેક ભાવમાં દુઃખ આપનાર છે. જગતના કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ ન કરવો. જ્ઞાન એ ફળ છે. જ્ઞાન આવે ત્યારે નમ્રતા આવે. પૂરતું સમ્યક જ્ઞાન જેમ જેમ વધે તેમ નમ્રતા આવે. જેમ કેરીના ઝાડ ઉપર આંબો પાકે, આંબો મોટો થતો જાય કેરી, તેમ તેમ ડાળી નમે, તેમ ખરેખર જ્ઞાન વૃદ્ધ થતું જાય, વિશેષ વધતું જાય, તેમ એનામાં વિશેષ નમ્રતા આવી જોઈએ, વિનય આવવો જોઈએ. જ્ઞાન આવે ત્યારે નમ્રતા આવે. જેમ ડાળીએ કેરીઓ બેસે ત્યારે આંબો નમે છે, જેમ ડાળીએ કેરીઓ બેસે ત્યારે આંબો નમે છે, તેમ જ્ઞાન આવે ત્યારે નમ્રતા વધે છે. જ્ઞાન જ સફળ વૃત્તિ છે. એનો સાચો અંતર ત્યાગ આવે. વસ્તુ સ્વરૂપ સમજાયું હોય તો વિનય ભાવ વધે, નમ્રતા વધે, કશાય ભાવ ઘટે, રાગદેશ ભાવ ઘટે, તો એનું જ્ઞાન સાચું. કૃપાલુ કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થવા દે નહીં, તો જ્ઞાન સાચું. આ પ્રમાણે આ 13મો ક્રમાંક કૃપાલદેવે જે ડાયરીમાં લખ્યો, મુંબઈ અષાઢ સુદ 5 રવિ 1946, એ પૂરો થયો. પછી વળી 14મો ક્રમાંક આવતીકાલે લઈશ. 57 રોજનીસી તેનો વિભાગ 14મો. મુંબઈ અષાઢ 14 રવિ 1946. એમાં પરમ કૃપાલ દેવે તે દિવસે પોતાની ડાયરીમાં એક જ લીટી લખી છે. તેમાં લખે છે, વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. પાઠાંતરમાં કરાવે છે. વિશ્વાસનું વર્તન કરી અને પછી અન્યથા વર્તન કરે એટલે તે વિશ્વાસનો ભંગ કરે તો તે જીવ અંતે પસ્તાય છે, અથવા બીજાને પસ્તાવાનું કારણ બને છે. બીજાને પણ પસ્તાવો કરાવે અને પોતે પણ કરે. એટલે કૃપાલ કે કદી પણ વિશ્વાસનો ભંગ કરવો નહીં, વિશ્વાસઘાત કરવો નહીં. માણસની કિંમત એના વચન ઉપર છે. વિશ્વાસે વહાણ ચાલે છે. બધી લેવડ દેવડ જગતમાં જાય છે વિશ્વાસ ઉપર આધારિત છે. પહેલા વિશ્વાસ આપીને પછી તેનો ભંગ કરી દે તો એ માણસની પછી કિંમત રહે નહીં. રામાયણમાં પણ કહ્યું છે કે પ્રાણ જાય પર વચન ન જાય. જેને જે વચન આપ્યું તે ભલે પ્રાણ ચાલ્યા જાય પણ એ કદી વચન ભંગ ન કરવું. વિશ્વાસ આપેલો હોય તો કદી એનો ભંગ કરવો નહીં. એટલે કૃપાલ વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. પોતે પસ્તાય. આ ભૌમય દુઃખી થાય. એકવાર માણસ વિશ્વાસનો ભંગ કરે પછી કોઈ પણ એના ઉપર વિશ્વાસ કરે નહીં અને પરભવમાં પણ એ જીવ દુઃખી થાય. વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. અર્થાત માટે કદી પણ વિશ્વાસઘાત કરવો નહીં. કૃપાલના હૃદયમાં તો એથી વિશેષ કોઈ બીજો ભાવ હશે. ત્યાં એક જ લીટી લખી છે પણ એ જ જાણે. હવે વિભાગ 15મો
મુંબઈ આષાઢ વદ 11 સની 1946. આમાં એક જ લીટી લખી છે. અણુ છતું વાચા વગરનું આ જગત તો જુઓ. અણુ છતું, એમાં પાઠાંતરમાં પણ અણુ છતું, ગુપ્ત, છુપું. આખું જગત પૂતગલ પરમાણુનું બનેલું છે. અણુ પરમાણુનું બનેલું આ વિશ્વ છે તે વાચા વગરનું છે. જગત એ તો જળ છે, જળ ચેતનાત્મક આખું વિશ્વ છે. આમાં ચેતન એવો આત્મા તે જે ચેતન પદાર્થ છે, બાકી તો બધા જ જળ છે. બીજા 5 દ્રવ્યો જળ છે. એટલે અણુ છતું વાચા વગરનું. એટલે આ જગત કંઈ કહેતું નથી કે તમે મને જુઓ અને રાગ કરો, પણ આ જીવ મોહવશ પૂતગલની પર્યાયને જોઈને રાગ કરીને બંધાય છે. જગત તો જળ છે, કોઈ પદાર્થ એમ કહેતું નથી કે તમે મને જુઓ અને મારા પ્રત્યે મોહ કરો. પણ અણુ છતું એટલે અણુ પરમાણુ બનેલું આ જગત વાચા વગરનું છે. કૃપાલદેવે એટલું જ લખ્યું, અણુ છતું વાચા વગરનું આ જગત તો જુઓ. પોતે કંઈ બોલતું નથી, છતાં આખા વિશ્વને મોહ કરાવી અને ત્રિવિધ તાપાગ્નિમાં નાખે છે. આધિ વ્યાધિ ઉપાધિ થી 14 રાજરોગ પ્રજ્વલિત છે. બધાને પૂતગલ પ્રત્યેનું આકર્ષણ છે. સંસારી મોહી જીવોની વાત છે. જ્ઞાનીઓ તીર્થંકરો પણ આ જગતમાં જ રહે છે, પણ એને એ જગતનું સ્વરૂપ જાણી લીધું છે કે આ તો પૂતગલનું બનેલું છે, જળ છે. ચેતન એથી સાવ ભિન્ન પદાર્થ છે જે અનંત સુખરૂપ છે. જળમાં સુખ છે નહીં. સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. પણ એ નક્કી નથી કે ચેતન એવા આત્મામાં સુખ છે, તેથી આ જીવ જળમાં સુખ શોધે છે. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં, સુખ શોધે જળ વસ્તુમાં. સુખ શોધે હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. હીન, આત્માથી સૌ હીન એવા જળ પદાર્થો, પૌદ્ગલિક પદાર્થોમાં જીવ સુખ શોધે, પણ કે છે સુખ ગુણ તો આત્માનો છે. એ જળમાં નહીં જળનાર. કોઈ કાળે જળમાં સુખ મળે જ નહીં, કેમ કે સુખ ત્યાં છે જ નહીં. ક્યાંથી મળે? હીરો જોઈતો હોય તો હીરાની ખાણમાં હોય, ઝવેરીને ત્યાં હોય, પણ કોલસાની ખાણમાં હીરો શોધે ક્યાંથી મળે? જ્યાં છે નહીં ક્યાંથી મળે? અણુ છતું વાચા વગરનું આ જગત તો જુઓ, કે જે પોતે વાચા વગરનું છે છતાં એને જોઈને જીવ મોહ પામે. જળ વસ્તુઓને જોઈને જીવ અનાદિથી મોહિત થયેલો છે. પૂતગલની પર્યાયમાં એને રાગ છે. જે કંઈ પણ આપણને દેખાય છે એ પૂતગલના સ્કંદ છે. પૂતગલ પરમાણુ તો રૂપી હોવા છતાં આપણને દેખાતો નથી, કેવડી જ જોઈ શકે, પણ જે દેખાય છે તો સ્કંદ છે પૂતગલના. પણ તેને જોઈને આ જીવને મોહ થાય છે. એ અજ્ઞાનનું કારણ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તેજ મોક્ષનો પંથ. રાગ દ્વેષ આપણને પદાર્થોમાં થાય છે તેનું કારણ પણ અજ્ઞાન છે. આ જીવને કંઈ ભાન નથી. પોતે કોણ છે, આ પર વસ્તુ શું છે, જળ શું છે, ચેતન શું છે, એનું જ્ઞાન ન હોવાથી એ પૂતગલ શરીરાદિને પોતાનું સ્વરૂપ માની બેઠો છે. એટલે સર્વનું મૂળ કારણ અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે. એ સર્વ પાપનું મૂળ છે. અને અજ્ઞાનના કારણે જીવને રાગદ્વેષ થાય છે, અને રાગદ્વેષથી જીવ કર્મ બાંધે છે, અને એ કર્મના કારણે જીવ 4 ગતિમાં રઝળે છે. અણુ છતું વાચા વગરનું આ જગત તો જુઓ. એના માટે બ્રહ્મચારીજીએ વિવેચનમાં 2 લીટી કહી છે. વિવેચન પૂજ્યશ્રી કહે, પોતાનો અનુભવ કૃપાળુદેવે કહ્યો છે. પોતાનો અનુભવ કૃપાળુદેવે કહ્યો છે. આ બધું દેખાય છે તે બધું પરમાણુઓ રૂપ છે. આ બધું દેખાય છે તે બધું પરમાણુ રૂપ છે. પૂતગલ પરમાણુનું બનેલું છે. જગત બધું વાચા વગરનું છે.
બોલતું નથી, એમ નથી કહેતું કે તમે મને જુઓ. માત્ર મોહને લઈને જીવ તેમાં પડે છે. માત્ર મોહને લઈને જીવ તેમાં પડે છે. જગત કલ્પના માત્ર છે. કલ્પના માત્ર જગત છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મોહના વિકલ્પો કરીને આખું જગત ઊભું કર્યું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અને અંતર્મુખ અવલોકતા પોતા તરફ અંતરાત્મા પર દ્રષ્ટિ કરે તો આત્માથી જગત સાવ ભિન્ન છે. વિલય થતા નહીં વાર. જગત એ પૂતગલમાં છે, આત્મા આત્મ સ્વરૂપમાં છે. પણ અંતરદ્રષ્ટિ થાય ત્યારે એને આ ભેદ ભાસે છે. હવે આગળનો 16મો વિભાગ, એટલે બીજા દિવસે ફરી કૃપાલદેવે ડાયરીમાં લખ્યું, મુંબઈ, અષાઢ વદ 12 રવિ 1946. દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયથી ક્ષય થઈ શકે. દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયથી ક્ષય થઈ શકે. આટલી જ એક લીટી કૃપાલદેવે તે દિવસે પોતાની ડાયરીમાં લખી કે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો, પોતાની દ્રષ્ટિને એવી નિર્મળ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે. નાનામાં નાનો દોષ હોય તો પણ એને ધ્યાનમાં આવે, લક્ષમાં આવે એવી દ્રષ્ટિને નિર્મળ કરો. આનંદ શ્રાવક હતા, ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરતા હતા. 20 વર્ષ થઈ ગયા. એક દિવસે એમને એવી સૂક્ષ્મ વિચારણા ઉત્પન્ન થઈ કે મેં આજ 20 વર્ષથી ભગવાનની આજ્ઞા આરાધું છું, છતાં જીવનમાં કોઈ પરિવર્તન નહીં, કંઈ ત્યાગ્યું નહીં મેં. બસ આજથી બધું જ મૂકી દઉં. એટલે પોતાના સમાજના લોકોને ભેગા કરી અને બધાને કહી દીધું કે આજથી હું સર્વ ત્યાગું છું. કોઈ પણ વ્યવસાય કે વેપાર કે ઘર સંબંધી હું કોઈ પ્રપંચ કરીશ નહીં. એ સંબંધી જે પૂછ્યું એ પુત્રોને પૂછું, હું જવાબ નહીં આપું. આ પ્રમાણે બધું છોડી દઈ પોતે આશ્રમમાં જઈને બેઠા, ખાલી જમવા પૂરતા આવે અને એવી આરાધનામાં લાગ્યા કે અંતઃકરણ એટલું નિર્મળ થયું, સ્વચ્છ થયું કે પહેલું દેવલોક દેખાવા લાગ્યું. પહેલા દેવલોકમાં શું થઈ રહ્યું, નીચે પહેલી નરક સુધી એમનું જ્ઞાન નિર્મળ થયું, અભિજ્ઞાન થયું. એટલે ગૌતમ સ્વામી ત્યાં એ બીમાર પડે તે પૂછવા આવે ત્યારે કે ગુરુદેવ મને આ બધું દેખાય છે. તો કે શ્રાવકને એટલું હોય નહીં. મિચ્છામી તો ક્રમ લ્યો તો શાનો, અસદભૂત વચનનો કે સદભૂત વચનનો? તો કે અસદભૂત વચનનો મિથ્યા કહેવાયું હોય તો કે હું એ લેવાને યોગ્ય નથી, કેમ કે મને દેખાય છે. શંકામાં પડી ગયા ગૌતમ સ્વામી, જેને ભગવાન મહાવીરને પૂછે છે કે આ આનંદ શાહ કેમ કહે છે કે મને પહેલો દેવલોક દેખાય છે, નીચે પહેલી નરક? તો કે સત્ય કહે છે, માટે તારી ભૂલ છે, જા માફી માંગ. તરત હતી કરીને માફી માંગવા ગયા. એમ એટલી બધી નિર્મળતા થઈ શકે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો પોતાના દોષ જુએ તો જેમ જેમ દોષો ઓછા થતા જાય તેમ તેમ આત્માની પવિત્રતા બહાર આવતી જાય. એટલે દ્રષ્ટિ એવી સૂક્ષ્મ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષો પણ દેખાઈ શકે, નજરે આવે, અને દેખાય તો ક્ષય થઈ શકે. દોષો દેખાય તો ક્ષય કરે, દોષો દેખાય નહીં તો શું ક્ષય કરે? અને વૈરાગ્ય ઉપશમ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દ્રષ્ટિ સૂક્ષ્મ થાય નહીં. વૈરાગ્ય ઉપશમ વડે જ નિર્મળતા આવે. વૈરાગ્યને ઉપશમ, 5 વિષયો પ્રત્યેની આસક્તિ ઘટે કે મટે તેનાથી વૈરાગ્ય આવે. અને
ક્રોધ, માન, માયાલોભ આદિ કશાય ભાવોનું ઉપશમન જેટલા અંશે કરે તેટલા અંશે તેના અંદર ઉપશમ ગુણ પ્રગટે છે. એટલે વિષય કસાયની મંદતા થવાથી જ વૈરાગ્ય ઉપશમ આવે, અને વૈરાગ ઉપશમ આવે તો દ્રષ્ટિ નિર્મળ થાય છે, અને એ જ વૈરાગ ઉપશમ વડે પોતાના દોષોને જોઈ ઘટાડી મટાડી અને આત્મા જ્ઞાન પામે છે. દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયથી ક્ષય થઈ શકે. જેમ કે સ્વચ્છ દર્પણ હોય, આરીસો સ્વચ્છ હોય તો એમાં આપણું પ્રતિબિંબ પડે, મોઢું દેખાય. કંઈ મોઢા પર ડાઘ હોય તો નજરે આવે, પણ આરીસો સ્વચ્છ હોય તો. તેવી રીતે કપડામાં સફેદ કપડું હોય અને એમાં કંઈ ડાઘ પડે, કપડું સ્વચ્છ હોય તો એક ડાઘ પણ દેખાય, પણ મલિન હોય તો એમાં ડાઘ બધું ડાઘવાળું જ હોય તો એ ડાઘ પણ તેમાં સમાઈ જાય. તેમ સ્વચ્છ હૃદય હોય તો એમાં કિંચિત પણ કરેલો દોષ એને નજરે આવે છે. એટલે કૃપાર્થ કે હૃદય સ્વચ્છ રાખો, નિર્મળ રાખો, પાપવાળું નહીં, તો તમારા દોષ તમારા અંદર જણાશે. જેમ કે પુણ્યા શ્રાવકણીનું દ્રષ્ટાંત છે. એનું હૃદય અત્યંત નિર્મળ, 2 આના કમાવે, પુણ્યો કાતે, અને પરમ સંતોષી જીવ. એમાં વળી એક સાધર્મી ભાઈને પોતે જમાડે, પોતે ઉપવાસ કરે, બીજે દિવસે એમની પત્ની ઉપવાસ કરે ને એક સાધર્મી બહેનને જમાડે, અને આખો દિવસ ધર્મ ધ્યાન કરે. એવી ઉત્તમ આરાધનાથી અંતઃકરણની એકદમ નિર્મળતા હતી. એકવાર શું બન્યું, પત્ની બાજુના ઘરમાંથી દેવતા લેવા ગઈ ચૂલો સળગાવવા, તો ત્યાં એના માલિકને પૂછ્યા વગર છાણનો ભૂખો નાખી દીધો દેવતા ઉપર, કે જેથી ઘરે ઓળવાઈ ન જાય દેવતા. ને લઈ આવી. તે દિવસે પુણ્યા શ્રાવકને સામાયિકમાં સ્થિરતા આવે નહીં. એટલે શું થયું, શું કારણ બન્યું, પોતે ખૂબ વિચાર્યું, પત્નીને પૂછ્યું, કંઈ જણાય નહીં. આજે કેમ સ્થિરતા કેમ આવતી નથી? કેમ કે અત્યંત નિર્મળતામાં અલ્પ પણ દોષ ખૂંચે છે. પછી તપાસ કરતા બાઈએ કહ્યું કે હું ગયેલી બાજુના ઘરમાં દેવતા લેવા, ત્યારે મેં એમના ઘરવાળાને પૂછ્યા વગર છાણનો ભૂક્કો નાખી દીધો દેવતા ઉપર, છાણનો ભૂક્કો. તો કે બસ એ જ કારણ થયું છે. પૂછ્યા વગર એટલું પણ કેમ લેવા? એ જ કારણ છે. કેમ કે એટલી બધી નિર્મળતા, એટલે આટલો અલ્પ દોષ પણ એને અસ્થિરતાનું કારણ થયું. એમ કૃપાળે કે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. દેખાય તો ક્ષય થાય, અને દોષો ઘટાડ્યા વગર તો ગુણો પ્રગટે નહીં. એના ઉપર પણ વિવેચન છે 4 લીટીનું. એમાં કહે છે વિવેચન, વૈરાગ્ય ઉપશમ હોય તો દ્રષ્ટિ સ્વચ્છ થાય. વૈરાગ્ય ઉપશમ હોય તો દ્રષ્ટિ સ્વચ્છ થાય, નહીં તો બીજાના દોષો જુએ. વૈરાગ્ય ન હોય તો બીજાના દોષો જુએ. પોતાના દોષો દેખવા અને સમાવવા. પુષ્પમાળામાં છેલ્લું એ જ કહ્યું છે કે દોષોને જોઈને દોષોને ટાળવા. પુષ્પમાળા કૃપાલદેવે છેલ્લું એ જ લખ્યું કે પોતાના દોષોને જોઈને તે દોષોને ટાળવા, દૂર કરવા. જુએ પણ ટાળે નહીં તો એ જોવાનો કંઈ અર્થ નહીં. સ્વચ્છ દ્રષ્ટિ હોય તો સૂક્ષ્મ દોષો દેખાય. સ્વચ્છ દ્રષ્ટિ હોય, નિર્મળ હોય હૃદય, તો પોતાના સૂક્ષ્મ દોષો પણ દેખાય, અને દેખાય તો પછી ગમે નહીં તેથી કાઢે. દોષો દેખાય તો એને ગમે નહીં તો એ દોષોને કાઢે. કૃપાળુદેવે જાણ્યું છે તે ખરું છે એમ માનવું મોહનીય કર્મ જીવને છૂટવા દેતું નથી. મોહનીય કર્મ જીવને
છૂટવા દેતું નથી, વૈરાગ્યક્ષમમાં આવવા દેતું નથી, મુક્ત થવા દેતું નથી, નવા પાછા જીવ બાંધે છે. મોહને લઈને જીવ પાછા નવા કર્મ બાંધી લે છે. માટે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. હવે વિભાગ 17મો. વવાણિયા આસો સુદસમ ગુરુ 1946. પેલા રોજ નિશ્ચી બધી મુંબઈમાં લખેલું, હવે વવાણિયા ગયા છે કૃપાલદેવ. પેલી આષાઢ મહિનાની હતી, હવે આસો મહિનાની રોજ નિશ્ચી. વવાણિયા આસો સુદ દસમ ગુરુ 1946. એમાં લખે છે, બીજ જ્ઞાન શોધે તો કેવળ જ્ઞાન ભગવાન મહાવીર દેવ. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી, કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. બીજ જ્ઞાન, સમ્યક દર્શન એ બીજ જ્ઞાન છે. સમકિત આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, એને બીજ જ્ઞાન કહેવાય છે. જેમ બીજમાંથી મોટું વૃક્ષ થાય તેમ બીજ જ્ઞાનમાંથી જ કેવળ જ્ઞાન થાય. સમ્યક દર્શન વગર કેવળ જ્ઞાન થાય નહીં. એટલે બીજ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને શોધે તો કેવળ જ્ઞાન. શોધે તો કેવળ જ્ઞાન એટલે સમકિત મેળવવા માટે પણ સદગુરુ જોઈએ. સતદેવ ગુરુ, ધર્મની શ્રદ્ધા અને એના કહ્યા પ્રમાણે વર્તવાથી જ સમકિત થાય, બીજ જ્ઞાન આવે અને એ જ આગળ વધીને કેવળ જ્ઞાનમાં પરિણમે. એટલે બીજ જ્ઞાન શોધે તો કેવળ જ્ઞાન. એટલે કૃપાલદેવ 76મા પત્રમાં કહ્યું, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, અર્થાત મળે જ. નાની શોધે સાચા આત્મજ્ઞાની હોવા જોઈએ. એને એની આજ્ઞામાં ચાલે તો જ્ઞાન થયા વગર રહે જ નહીં. અજ્ઞાનીથી કદી જ્ઞાન થાય નહીં. એટલે જ્ઞાની પુરુષને શોધી એની આજ્ઞામાં વર્તે તો બીજ જ્ઞાન પ્રાપ્ત થાય. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. એટલે પર પ્રેમ પ્રવાહ, જગતના પર પદાર્થો પ્રત્યે આપણને જે પ્રીતિ છે એનો પ્રવાહ, એ પ્રીતિ જો ભગવાન પ્રત્યે વળે, પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से તો સબ આગમ ભેદ સૂર બસે, તો બધા આગમનું રહસ્ય પોતાના હૃદયમાં આવીને વસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, એને કેવલ જ્ઞાનરૂપ બીજ સમ્યક દર્શન જ્ઞાની કહે છે. નિજ કો અનુભવ બતલાવી દે, પોતાને એનો અનુભવ થાય. કેમ કે સમ્યક દર્શન એ આત્મા અનુભવનો વિષય છે. એટલે જે રીતે વર્તે તેને પોતાના આત્માની જ પોતાને શ્રદ્ધા થાય. બીજ જ્ઞાન એટલે સમ્યક દર્શન શોધે તો કેવળ જ્ઞાન, એટલે સમ્યક દર્શનની જ્ઞાન ધ્યાન બળે વિશેષ શુદ્ધિ કરે તો તે કેવળ જ્ઞાનમાં પરિણમે, અર્થાત એનું જ્ઞાન સંપૂર્ણ નિર્મળ થાય. ભગવાન મહાવીર દેવ આ વાત કોણે કહી છે? ભગવાન મહાવીરે કહી છે. કહી શકાય એવું આ સ્વરૂપ નથી. આજે આત્માનું સ્વરૂપ સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન સ્વરૂપ એ કંઈ કહી શકાય એવું નથી. એ તો અનુભવ સ્વરૂપ છે. અનુભવાય, કહેવાય નહીં. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. જ્ઞાની રત્નાકર, પછી લખ્યું જ્ઞાની રત્નાકર. જ્ઞાની પુરુષો, રત્નાકર એટલે સમુદ્ર. જ્ઞાની પુરુષો ગુણરૂપી રત્નોના સમુદ્ર છે, ભંડાર છે. જ્ઞાની રત્નાકર. પછી અહીંયા 1, 3 + 2, 4 આ બધા આંકડા લખ્યા છે. એનો આશય
કૃપાલદેવ જાણે. આ બધી નિયતિઓ કોણે કહી? જે જગતમાં હોનાર છે નિયતિ એ કહી કોણે? તો કેવળનાની એવા ભગવાને પ્રકાશી છે કે આ જગત કેવું છે, શું શું થવાનું છે, આ કાળમાં શું થવાનું, પછી કયા કાળ આવવાના, એ હોનાર જે છે તે કોણે કહ્યું? તો કે ભગવાન મહાવીર દેવે છેલ્લા તીર્થંકર. આમ તો બધા તીર્થંકરો જાણતા હતા, પણ છેલ્લું કેવળ જ્ઞાન વડે ભગવાન મહાવીરે આ પ્રકાશ્યું છે કે આ કાળમાં શું થવાનું છે. આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે જોઈએ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી ભગવાન મહાવીર દેવ. ભગવાન મહાવીર દેવે પોતાના કેવળ જ્ઞાન વડે બધું જોયું કે શું થઈ ગયું, શું થઈ રહ્યું, શું ભવિષ્યમાં થશે, એ બધું જોઈને પછી યોગ્ય લાગી તેમ તેની વ્યાખ્યા કરી. વાણી ગોચર જેટલું છે એટલું વર્ણવ્યું. જે વાણીથી અગોચર છે તે કહી શકાય નહીં. આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી ભગવાન મહાવીર દેવ. ભગવાન મહાવીરે બધું કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે. એટલે કેવળી પ્રરૂપિત ધર્મ કહેવાય. કેવળ જ્ઞાન વડે જોઈને જે ધર્મ પ્રરૂપ્યો તેમાં કદી પણ વિરોધ આવે નહીં. એ અવિરોધ ધર્મ હોય. સ્યાદવાદથી વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું. કેમ કે દરેક વસ્તુમાં અનંત ગુણધર્મ છે તે વાણીમાં કહી શકાય નહીં. એટલે અપેક્ષાવાદથી કહ્યું, નયવાદથી કહ્યું. નય નિક્ષેપ પ્રમાણથી વ્યાખ્યા કરી. આમ મૂળ 7 નય છે, પછી એના 700 ભેદ છે, અને આમ તો જેટલે વાણીના પ્રકાર તેટલા જ નયના પ્રકાર, અનંતા ભેદ છે. એટલે અમે જ્ઞાન વડે જોઈ પછી યોગી લાગી તેમ વ્યાખ્યા કરી ભગવાન મહાવીર દેવ. હવે અહીંયા આંક લખે છે 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. એનો આશય શું છે એ કૃપાળદેવ જ જાણે. પોતાની ડાયરીમાં લખ્યું છે. હવે વિભાગ 18માં વવાણિયા આસો સુદ 11 શુક્ર 1946. એમાં 5 લીટી લખી છે તે દિવસે. એમાં કહે છે આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાન કહી દેવું. આ બંધાયેલા, આ જગતના જીવો બધા કર્મોથી બંધાયેલા છે તે પ્રતિ સમયે મોક્ષ તરફ જ જઈ રહ્યા છે એમ કાન કહી દેવું. કેમ કે દરેક જીવોને કર્મની નિર્જરા છે. પ્રતિ સમયે દરેક જીવ ને કર્મોનો ઉદય તો છે જ, અને જે કર્મ ઉદયાવલીમાં આવ્યું એ ગયું, એ પાછું કર્મ આવે નહીં. તો પછી એ પ્રતિ સમયે દરેક જીવ મુકાઈ જ રહ્યો છે, મોક્ષ તરફ જ જઈ રહ્યો એમ કાન કહી દેવું. નવા બાંધે છે, પાછા નવા બાંધી લે છે, માટે કહી શકાય નહીં. નવાને બાંધતો હોય તો પ્રતિ સમયે આ જીવ છૂટી જ રહ્યો છે. આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાન કહી દેવું. પણ કેવી રીતે કહેવાય? કેમ કે એ કર્મો જૂના ભોગવે ને નવા પ્રતિ સમયે બાંધે છે, માટે એનો કદી મોક્ષ થતો નથી. સર્વથા કર્મોથી મુકાતો નથી. જેમ કોઠી હોય એમાંથી રોજે આપણે અનાજ બહાર કાઢતા હોઈએ, તેમ કોઠી જેટલું અનાજ કાઢીએ એટલી ખાલી થાય. પહેલાંના જમાનામાં મોટા મોટા કોઠાર રહેતા, એમાં અનાજ ભરતા, નીચેથી કાઢ્યા કરીએ રોજે તો એ કોઠી તો ખાલી થતી જાય. હવે એમાં જો નવું ના નાખીએ તો એક દિવસે જરૂર એ કોઠી ખાલી થાય અનાજની. પણ પાછું સિઝન આવે કે પાછું ખુલે ને ભરી દઈએ, એટલે એ તો કોઈ દિવસ ખાલી નહીં થાય. તેમ આ જીવ પ્રતિ સમયે કર્મોથી છૂટી જ રહ્યો છે, પણ પાછા રાગ દ્વેષાદી ભાવો કરીને પ્રતિ સમય પાછા નવો પણ બાંધતો જ રહે છે, નવા કર્મો. આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાન કહી દેવું.
એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે? એવી કોને એવી ઈચ્છા રહી છે કે તે નિર્જરાને થવા જ દે છે? જ્ઞાની પુરુષોને, મુમુક્ષોને એવી ઈચ્છા રહે છે કે મારા બધા જ કર્મ નિર્જરી જાય, નવા ન બાંધું. કેમ કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ એ આત્માનો સ્વભાવ જ છે, પણ તેમાં શુભ કે અશુભ બંને કર્મ સંપૂર્ણ નાશ પામે ત્યારે જ આત્મા મુક્તિમાં જાય છે, મોક્ષમાં જાય છે. પહેલા અશુભને કાઢે, પછી શુભ પણ અંતે નાશ પામે ત્યારે જ સર્વથા કર્મથી મુકાયેલો આત્મા ઉપર ઉઠીને સિદ્ધશિલામાં બિરાજે છે. એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે? જીનના વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. કૃપાલ કે જીનના વચનની રચના અદ્ભુત છે. જીન વચન કર્મ કટે સો જીન વચન. જેના વચન વડે કર્મો કપા એ જીન વચન અથવા જીન વાણી, જીનેશ્વરની વાણી. એનું કેટલું બધું મહાત્મ્ય કૃપાલદેવે ગાયું, જે આપણે પહેલા જ ભક્તિની શરૂઆતમાં બોલીએ છીએ. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. અનંત અનંત ભાવ જેમાં ભરેલા છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અને ભલી ભલી છે. બધાનું કલ્યાણ કરવાની જેમાં એમ ભાવના છે ભગવાનની ને કલ્યાણ, બીજાના કલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અને અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની. અનંત પ્રકારના નય નિક્ષેપ અને પ્રમાણથી જેની વ્યાખ્યા કરી છે, વસ્તુનું સ્વરૂપ સમજાવવા. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે અને સકળ જગત હિતકારિણી. સર્વ જગતવાસી જીવોનું હિત કરવા સમર્થ છે. સર્વ જીવોનું સુખ ઈચ્છ્યું છે. નાનામાં નાના જંતુને પણ કેમ સુખ ઉપજે એવી ભગવાનની વાણી છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ. અનાદિકાલથી આ જીવ મોહને આધીન દુઃખી છે. તે વાણી એવી છે કે એનો મોહ હરી લે. હારિણી મોહ તારિણી ભવાબ્દી. અબ્દી એટલે સમુદ્ર. ભવરૂપી સંસારરૂપી સમુદ્રમાંથી આ સંસારી જીવને તારનારી. તારિણી ભવાબ્દી મોક્ષચારિણી. મોક્ષ માર્ગમાં ચર્યા ગમન કરાવનારી. મોક્ષચારિણી પ્રમાણી છે, પ્રમાણભૂત છે. આ ઉપલક ગમે તેમ ભગવાને નથી કહ્યું, બધું શાસ્ત્રોક્ત છે, ન્યાય સિદ્ધ છે, પ્રમાણભૂત છે ભગવાનની વાણી. હા અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ. તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ. આવી ભગવાનની વાણીને કોઈ ઉપમા અપાય છે કે આ એના જેવી વાણી, તો કે વ્યર્થ છે. ભગવાનની વાણી તો અનુપમ છે. તમારા કવિ તે વ્યર્થ અને આપવાથી નિજ મતિ મપાઈ મહેમાની. ભગવાનની વાણીને કોઈ ઉપમા આપે તો કે એને ઉપમાયુક્ત પદાર્થ જગતમાં છે નહીં, પણ એની બુદ્ધિનું માપ નીકળી જાય કે આનું જ્ઞાન, એની સમજણ અહીંયા સુધી છે, એટલે એને અહીંયા સુધી ભગવાનની વાણીનું માપ કાઢ્યું. એટલે ભગવાનની વાણીનું મહાત્મ્ય તો ન માપી શકાય, પણ એની બુદ્ધિ મપાઈ જાય. ઉપમા આપ્યાની જેને તમા એટલે ઈચ્છા રાખવી તે વ્યર્થ, અને આપવાથી ભગવાનની વાણીને ઉપમા આપવાથી કોઈ નિજ મતિ મપાઈ, પોતાની બુદ્ધિ મપાઈ જાય કે એની બુદ્ધિ આટલા સુધી છે.
એમ આવી ભગવાનની અદ્ભુત વાણી તે તો જાણી તેણે જ જાણી છે. જીનના વચનની રચના અદ્ભુત છે. કૃપાલ કે જીનેશ્વરના ભગવાન જીનેશ્વરના વચનની રચના અદ્ભુત છે. સ્યાદવાદયુક્ત વાણી છે. કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષાએ છે, કોઈ અપેક્ષાએ નથી. એમ પદાર્થનું જેમ સ્વરૂપ છે તેમ વર્ણવ્યું છે. એટલે જીનના વચનની રચના અદ્ભુત છે. તેમાં તો ના નહીં, પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કાં નહીં? જે ભગવાને પામેલા પદાર્થ શુદ્ધ સ્વરૂપ ભગવાન પામ્યા, તો શુદ્ધ આત્મા પોતે જે પામ્યા તે શુદ્ધ આત્માનું સ્વરૂપ એ શાસ્ત્રોમાં કાં નહીં? શુદ્ધ આત્મા કેવો સુખરૂપ એનું વર્ણન શાસ્ત્રોમાં કેમ નહીં? કેમ કે અનુભવ ગોચર છે. એ કંઈ વાણીમય વર્ણમય ન શકાય, તેમ શાસ્ત્રમાં લખી ન શકાય. એ તો માત્ર અનુભવી શકાય. પણ પામેલા પદાર્થનું આત્મા એ પણ એક પદાર્થ છે, દ્રવ્ય છે. તેઓ જે શુદ્ધ આત્મા ભગવાન પામ્યા તેનું સુખ કે એનું વાસ્તવિક જે આનંદ છે તે શાસ્ત્રમાં કેમ નહીં વર્ણવ્યો, લખ્યો? લખે પણ એથી ક્યાંથી ખ્યાલમાં આવે? પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કહાની શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય? કાં છુપાવ્યું હશે? શું ભગવાને એવું અદ્ભુત આત્માનંદ જે સર્વ પદાર્થને ભેગા કરીએ તેતા કરતાં પણ અનંત ગણું જે સુખ છે એ ભગવાનને જે અનુભવાયું, તો શું એમને આશ્ચર્ય નહીં લાગ્યું હોય કે હો આવું અદ્ભુત સુખ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય? કાં છુપાવ્યું હશે? એટલે કે આશ્ચર્ય તો લાગ્યું હશે, પણ શું છુપાવ્યું હશે? ભગવાન એવું હોય નહીં. એમને પણ આશ્ચર્ય તો લાગ્યું, છતાં કહી શક્યા નહીં. પણ તે શ્રી ભગવાન જે પદ શ્રી સર્વજ્ઞે દીઠો જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ભગવાને તો જોયું જ છે, પણ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં પોતાના જ્ઞાનમાં જે આત્માનું સુખ અનુભવ્યું, પણ કહી શક્યા નહીં. પણ તે શ્રી ભગવાન આત્મલક્ષ્મીથી યુક્ત એવા ભગ એટલે ઐશ્વર્ય વાન વાળા એવા ભગવાન પણ પોતાનું અનંત આત્મૈશ્વર્ય કહી ન શક્યા, કહી શક્યા નહીં. પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? જ્યારે ભગવાન જેવા સમર્થ પુરુષ સર્વશક્તિમાન પુરુષ પણ પોતાના આત્મા અનુભવના સુખને વર્ણવી ન શક્યા, કહી શક્યા નહીં. પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. એ આત્માનું જ્ઞાન, આત્માનું સુખ એ તો અનુભવ ગોચર છે, વાણી ગોચર નથી. અગમ અગોચર આત્માનું સ્વરૂપ અને સુખ સ્વરૂપ એ ભગવાને ભલે અનુભવ્યું પણ એ નથી કહી શકતા. આપણે પણ એ ગોળનો સ્વાદ કેવો કે ખાંડનો નથી કહી શકતા. કોઈએ નહીં ખાધી હોય ગોળ કે ખાંડ, અને કે આપણને પૂછે કે આપણે કે મીઠી, કેવી મીઠી? તો કે બહુ મીઠી. એટલે બહુ એટલે કેવી? તો કે એ કંઈ વર્ણન ન થા, તું પોતે ખા તો હમણાં ખ્યાલમાં આવે, બાકી આમ કંઈ વર્ણવી ન શકાય. તો આપણા જેવા પામર જીવો પણ એનો સ્વાદ નથી કહી શકતા, તો ભગવાનનો અંતર આત્માનો અનંત સુખનો અનુભવ ભગવાન ક્યાંથી કહી શકે? આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું, એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે?
જીનના વચનની રચના અદ્ભુત છે, તેમાં તો ના નહીં, પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કાં નહીં? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય? કાં છુપાવ્યું હશે? ભગવાનને તો કોઈ છુપાવવાનું છે જ નહીં. એમને તો જે કંઈ બધું જ ખુલ્લું છે. એ તો એમ ઈચ્છે છે કે તમે પણ બધા એ સુખને પામો. એટલે જેટલું કહી શકાય તેટલા અંશે તો તેમને વર્ણન કર્યું જ છે, પણ જે એમની શક્તિથી બહાર છે તે કેવી રીતે જણાવી શકે? આ પ્રમાણે રોજનીશીની 18 કલમો એ પૂરી થઈ. એટલે 157 ક્રમાંક પૂરો થયો. હવે આગળ 157 અ કરીને અ છે, એટલે એ આપણે આવતીકાલે લઈશું. વચનામૃત ક્રમાંક 157 અ. 157 અ. તેમાં પરમ કૃપાલે લખે છે, તે શ્રીમાન પુરુષોત્તમ સત ચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ગુરુગમ સ્વરૂપ મૂર્તિમાન સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. કૃપાદેવ કે છે, તે શ્રીમાન પુરુષોત્તમ. શ્રી, શ્રી એટલે આત્મલક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી. અહીંયા શ્રી આત્મલક્ષ્મી. જ્ઞાનીઓ પાસે તો આત્મલક્ષ્મી છે, તે માન એટલે વાળા. શ્રીમાન એટલે લક્ષ્મી વાળા. કઈ લક્ષ્મી? આત્મલક્ષ્મી. આત્મામાં અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આત્મામાં છે. એવી અનંત રિદ્ધિ સિદ્ધિઓના ધણી તે પરમાત્મા છે. તે શ્રીમાન પુરુષોત્તમ. શ્રીમાન કહો, શ્રીમદ કહો કે શ્રીયુત કહો, એક જ. મદ એટલે વાળા, શ્રી વાળા. શ્રીમત કહો, શ્રીમાન કહો કે શ્રીયુત કહો. તો શ્રીમાન પુરુષોત્તમ, પુરુષોમાં સર્વથી ઉત્તમ તે શ્રી પરમાત્મા છે. પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મા, શુદ્ધ આત્મા, પરમાત્મા તે જ આ જગતમાં પુરુષોત્તમ છે. તે શ્રીમાન પુરુષોત્તમ એટલે કે પરમાત્મા તે સતચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. એટલે એવા પરમાત્મા જેમાં અનંત દર્શન જ્ઞાન ચારિત્ર છે, એવા જે સચ્ચિદ આનંદથી ભરપૂર તે સર્વત્ર ભરપૂર છે. આ લોકમાં આખો લોક ઠાંસી ઠાંસીને ભરેલો છે. એટલે કે અહીંયા પણ સર્વત્ર જીવો રહેલા છે, સૂક્ષ્મ જીવો. એ જીવો છે તે બધા પરમાત્મા છે. નિશ્ચયને મૂળ સ્વરૂપે બધા પરમાત્મા છે. એટલે આખો લોક જીવોથી ભરપૂર છે. તો તે શ્રીમાન પુરુષોત્તમ જે સતચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે, નિશ્ચયની વાત છે. મૂર્તિમાન સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. એ પરમાત્માનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ. આમ તો આત્મા રૂપી છે, પણ આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે. એટલે અસંખ્યાત પ્રદેશ એ આત્માનું મૂર્તિમાન સ્વરૂપ છે, જે હમણાં સિદ્ધાલયમાં બિરાજે. સંપૂર્ણ શુદ્ધ થયેલો આત્મા ક્યાં રહે? મોક્ષમાં. સર્વ કર્મથી મુક્ત થયેલો ઘાતિયા અઘાતિયા સર્વ તે પરમાત્માનું મૂર્તિમાન સ્વરૂપ છે. પણ અસંખ્ય પ્રદેશે તે મૂર્તિમાન પરમાત્મા મોક્ષમાં બિરાજે છે. મૂર્તિમાન સ્વરૂપ અક્ષરધામ, અક્ષરધામ એટલે મોક્ષ, તેમાં બિરાજે છે. પણ ગુરુગમ વગેરે પરમાત્મ સ્વરૂપ સમજાય નહીં.
પરમાત્મા જે સહજ આત્મ સ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ મુક્તિ મોક્ષ સિદ્ધાલયમાં બિરાજે, પણ તે ગુરુગમ વગર સમજાય નહીં. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? કૃપાલ કે અમે એવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે. એ સહજાત્મ સ્વરૂપનું અમે શું વર્ણન કરીએ? પણ એ સ્વરૂપને વિચારતા જ એને યાદ કરતા અમને તો તે સ્વરૂપમાં સ્થિરતા થઈ આવે છે, સમાધિ આવે છે. એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે, એટલે કે અમને તે સ્વરૂપમાં સ્થિરતા આવી જાય છે. અહો તે સ્વરૂપ ભગવાનનું પરમ અહો પરમ ઉત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ. અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. કૃપાલ અહો અમારું મહાભાગ્ય કે આવા સિદ્ધ સ્વરૂપને વિશે અમને ભક્તિ પ્રગટી, અથવા તે સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની અમને દ્રઢ રુચિ થઈ. અહો અમારો જન્મ ધન્ય છે અને અમારું મહાભાગ્ય છે કે અમને આ પરમ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રત્યે અમને રુચિ ઉત્પન્ન થઈ, અને એની સ્મૃતિ કરીએ તો અમને તો એ સ્વરૂપમાં સ્થિરતા આવી જાય છે. તે શ્રીમાન પુરુષોત્તમ સચ્ચિદાનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. જ્ઞાન અપેક્ષાએ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. મૂર્તિમાન સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. આવો ભગવાનનું જે સાક્ષાત અસંખ્યાત પ્રદેશી શુદ્ધ આત્મા, તેનું સ્વરૂપ તો સિદ્ધાલયમાં બિરાજે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ, અહો તે આશ્ચર્ય. કૃપાલને આશ્ચર્ય ભાષે અહો એ કેવું અદ્ભુત સુખ સ્વરૂપ છે. એ તો જે અનુભવે તે જ જાણે, જે જાણે તે માણે, માણે તે જ વખાણે. આપણને તો ખબર જ નથી કે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ કેવું સુખમય હોય, એટલે આપણે એનું શું વર્ણન કરી શકીએ? જેને એ સ્વરૂપ અનુભવ્યું તે નથી કરી શકતા. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અમારો એવો અવસર ક્યારે આવશે કે શુદ્ધ સ્વરૂપનો અમે અનુભવ કરીશું? અહો તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. આ તો કૃપાલય પોતાની વાત લખે. આપણે પણ એ સત્ય પ્રત્યે કંઈક રુચિ ઉત્પન્ન થઈ તો આપણું પણ મહાભાગી છે. તો આ કાળમાં એવી ઈચ્છા જ ન થાય. હિન્દ પુણ્ય જેવા ભરત ક્ષેત્ર ઘેરી લીધું. આમાં આત્મશુદ્ધિ કરવાની ભાવના, સત મેળવવાની કોઈ એવા નિમિત્તો નથી બહાર. સર્વત્ર મોહ વ્યાપ્ત છે. એમાં સતની ભાવના જાગવી આત્મ પ્રાપ્તિને કે પૂર્વનું આરાધન સૂચવે છે. નહીં તો એવા ભાવ જ ઉત્પન્ન નહીં થાય. એટલે કૃપાલને પણ આશ્ચર્ય થાય છે કે આવા ભયંકર કલિયુગમાં અમારો જન્મ અમને આશ્ચર્ય ઉપજાવે છે, અને વળી આવા સિદ્ધ સ્વરૂપમાં અમને રુચિ ઉત્પન્ન થઈ એ અમારું મહાભાગ્ય છે. નહીં તો અનંત કાળથી આ જીવ ચાર ગતિમાં રઝળે એમ ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે. એ અનંત દુઃખથી મુક્ત થવાનો એવો અવસર આવ્યો છે. અહો તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની એટલે તે સિદ્ધ સ્વરૂપની ભક્તિની દ્રઢ રુચિ થઈ. સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની એમને દ્રઢ રુચિ ઉત્પન્ન થઈ. આ પ્રમાણે 157 ક્રમાંક એટલું લખ્યું છે